નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લીલી ડુંગળી એ એક શાકભાજી છે, સાથે સાથે એક આયુર્વેદિક ઔષધિ પણ છે. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન ફૂલ જોશમાં ચાલી રહી છે અને ઠંડી પણ જબરજસ્ત પડવાની ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો, હાલ વાત કરીએ તો બજારમાં આપણને ખૂબ જ સારી લીલી ડુંગળી ઢગલાબંધ મળી રહી છે. અને સાથે સાથે જો વાત કરીએ તો લીલી ડુંગળી ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે, પણ તમારા આરોગ્ય માટે એટલે કે તમારા સ્વાસ્થ્ય લાભ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ લીલી ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઇડ્સ અને સલ્ફર આધારિત સંયોજનો શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશનને ઘટાડવાનું કામ કરે છે, સાથે જ કેન્સર કોષોની વૃદ્ધિ અટકાવવાનું પણ કામ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. મિત્રો, જો વાત કરીએ તો મલ્ટી ડિસિપ્લિનરી ડિજિટલ પબ્લિશિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ જણાવે છે કે લીલી ડુંગળી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. એના અર્કમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી કેન્સર ગુણધર્મો જોવા મળે છે, જે એકંદરે આપણા આરોગ્યને ટેકો આપવાનું કામ કરે છે. તો મિત્રો, ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને ડુંગળીના કયા કયા લાભો છે તેની આપણે વિસ્તૃતમાં જાણ કરીએ. સાથે સાથે આપણે એ પણ જાણીશું આજના વિડીયોમાં કે કયા લોકોએ લીલી ડુંગળી ન ખાવી જોઈએ અને લીલી ડુંગળીમાં કયા કયા પોષક તત્વો હોય છે. મિત્રો, જો આપણે પહેલી વાત કરીએ તો કે લીલી ડુંગળીમાં કયા કયા પોષક તત્વો હોય તો મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ના અનુસાર લીલી ડુંગળીમાં ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન B6, વિટામિન B9, કેલ્શિયમ, આયરન, ઝીંક અને પોટેશિયમ જેવા તત્વો હોય છે. મિત્રો, હવે આપણે એ જાણીએ કે 100 ગ્રામ લીલી ડુંગળીની ન્યુટ્રિશન વેલ્યુ કેટલી હોય છે. તો મિત્રો, જો આપણે વાત કરીએ તો 100 ગ્રામ લીલી ડુંગળીની અંદર 89.8 ગ્રામ પાણી હોય છે, 2.33 ગ્રામ ખાંડ હોય છે, પ્રોટીન 1.83 ગ્રામ હોય છે, ફાઇબર 2.6 ગ્રામ હોય છે અને કાર્બોહાઈડ્રેટ 7.34 ગ્રામ હોય છે. સાથે જો આપણે વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ 72 મિલીગ્રામ હોય છે, પોટેશિયમ 276 મિલીગ્રામ હોય છે, આયરન 1.48 મિલીગ્રામ હોય છે અને વિટામિન સી 18.8 મિલીગ્રામ હોય છે. મિત્રો, હવે આપણે વાત કરશું કે લીલી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. મિત્રો, લીલી ડુંગળીમાં રહેલું ફાઇબર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં રહેલા કર્વેસેટિન અને એલિસિન જેવા સલ્ફર આધારિત સંયોજનો બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિટામિન એ અને કેટલાક અન્ય પોષક તત્વો આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. અને જો મિત્રો આપણે એક સંશોધન વિશે વાત કરીએ તો જર્નલ ઓફ ફૂડ મેઝરમેન્ટ એન્ડ કેરેક્ટરાઇઝેશનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ લીલી ડુંગળીમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સથી આપણને બચાવવાનું કામ કરે છે. લીલી ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કોષોને નુકસાનથી બચાવે છે. લીલી ડુંગળીમાં રહેલું વિટામિન સી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન એ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આનાથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા મળે છે. મિત્રો, જો વાત કરીએ તો કુદરતી સલ્ફર સંયોજનો શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે, જે લીલી ડુંગળીમાં હોય છે. તો તમને વાત કરી એ પ્રમાણે લીલી ડુંગળી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, બળતરાને ઘટાડે છે, બ્લડ સુગર સંતુલિત રાખવાનું કામ કરે છે, હૃદય માટે ફાયદાકારક છે,
હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને આંખોનું તેજ વધારવાનું કામ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું ડાયાબિટીસના દર્દીઓ લીલી ડુંગળી ખાઈ શકે ખરા? તો એનો જવાબ છે હા. લીલી ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત અને ફાયદાકારક છે. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે, જેના કારણે બ્લડ શુગરને અચાનક વધારતી નથી. એમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ અને ફાઇબર બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, સાથે જ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં પણ મદદ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું બાળકોને લીલી ડુંગળી આપી શકાય? તો હા, 1 વર્ષથી ઉપરના બાળકોને લીલી ડુંગળીનો સૂપ, પરાઠા અથવા એને દાળમાં મિક્સ કરીને તમે આપી શકો છો. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને હાડકાના વિકાસ અને પાચનમાં પણ મદદ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે લીલી ડુંગળીને આહારમાં કેવી રીતે સામેલ કરવી? મિત્રો, તમે એને હળવા તેલમાં શેકીને શાક બનાવીને પણ ખાઈ શકો છો. મિત્રો, ફ્રાઈડ રાઈસ, ચાઇનીઝમાં પણ તમે ભેળવીને ખાઈ શકો છો. પાલક લીલી ડુંગળીના પરાઠા બની શકે, સૂપ અને કરીમાં ઉપયોગ થઈ શકે છે. મિત્રો, ધ્યાન રાખો કે લીલી ડુંગળીને વધુ પડતી રાંધવાથી એના એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીની માત્રા ઓછી થઈ શકે છે. એથી એને મર્યાદિત માત્રામાં રાંધવું જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું લીલી ડુંગળીની કોઈ આડઅસરો છે? તો મિત્રો, હા. જરૂરિયાત કરતાં જો વધુ પ્રમાણમાં લીલી ડુંગળી ખાવામાં આવે તો કેટલીક આડઅસરો થઈ શકે છે, જેમાં પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, થાઇરોઇડ ફંક્શન અસરગ્રસ્ત થઈ શકે છે, બ્લડ થિનર લેનારાઓ માટે બ્લડ ક્લોટિંગનું જોખમ બની શકે છે, ધોયા વગર કાચી ડુંગળી ખાવાથી ઇન્ફેક્શનનું જોખમ થઈ શકે છે અને કેટલાક લોકોને એનાથી એલર્જી પણ થઈ શકે છે. રોજ કેટલી માત્રામાં લીલી ડુંગળી ખાવી સુરક્ષિત છે? મિત્રો, એવો પણ તમને પ્રશ્ન થાય. તો મિત્રો, વાત કરીએ તો એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં લગભગ 25 ગ્રામ એટલે કે 4 થી 5 દાંડી લીલી ડુંગળી ખાઈ શકે છે. જો એને કોઈ વાનગીમાં ભેળવીને ખાવામાં આવે તો અડધો કપ પૂરતો છે. બાળકો માટે 10 ગ્રામ જ ઉપયોગ કરી શકાય. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે કયા લોકોએ લીલી ડુંગળી ન ખાવી જોઈએ? મિત્રો, જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે સ્વસ્થ લોકો માટે લીલી ડુંગળી સુરક્ષિત અને ફાયદાકારક હોય છે, પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓમાં એનું સેવન મર્યાદિત કરવું જોઈએ અથવા તો સંપૂર્ણપણે ટાળવું જોઈએ. જેમ કે જે લોકોને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, પેટ ફૂલવું, ગેસ કે એસિડિટીની સમસ્યા હોય, જેમને કિડની સ્ટોન હોય અથવા જેમને મર્યાદિત માત્રામાં મિનરલ્સ લેવાની સલાહ આપવામાં આવી હોય, જેમને લીલી ડુંગળી કે સલ્ફરયુક્ત ખોરાકથી એલર્જી થતી હોય, જેમને એસિડ રિફ્લક્સ કે અલ્સરની સમસ્યા હોય, જેઓ બ્લડ થિનર એટલે કે લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોય, જેમની થોડા દિવસો પછી સર્જરી થવાની હોય, જેમને થાઇરોઇડ હોય, તેઓ લીલી ડુંગળી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને જ ખાવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું લીલી ડુંગળી ત્વચા માટે પણ ફાયદાકારક છે? જો મિત્રો, તમે લીંબુ, બેસન, કુવારપાઠું સહિત ઘણી કુદરતી વસ્તુઓનો સ્કિન કેર માટે ઉપયોગ થતો સાંભળ્યો અને જોયો પણ હશે, પરંતુ શું તમે જાણો છો કે લીલી ડુંગળી પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે? અહીં અમે તમને લીલી ડુંગળીથી સ્કિન કેરની કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છે. ફેસ માસ્ક માટે લીલી ડુંગળીનો રસ લો, કુવારપાઠુંનો જેલ ઉમેરો, 15 મિનિટ માટે લગાવો અને પછી ધોઈ લો. તે ખીલ દૂર કરવામાં મદદરૂપ થાય છે. નેચરલ ટોનર તરીકે પણ ઉપયોગી છે. લીલી ડુંગળીનો રસ લો, તેમાં ગુલાબજળ ઉમેરો, ચહેરો ધોયા પછી તેને લગાવો, થોડીવાર પછી ધોઈ લો, ત્વચામાં કુદરતી ચમક આવશે. અને ડાર્ક સર્કલ માટે પણ તમે લીલી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. એની સાથે તમારે લીલી ડુંગળી અને કાકડીનો રસ મિક્સ કરો, કોટનથી આંખ નીચે લગાવો, તેથી ડાર્ક સર્કલ ઓછા થશે. મિત્રો, તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.